ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ગોપીનાથજી મંદિરે સંતો દ્વારા પૂજન અર્ચન તથા આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરાઈ હતી। ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 2 વર્ષથી ભવ્ય રીતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે। ગઢડાના બસ સ્ટેન્ડ સામે ભવ્ય પંડાલમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ રાત્રિના ધૂન, રાસ, ગરબા, ભજન અને મહાઆરતી યોજીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ત્રીજા વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ગઢડા ગોપીનાથજી મંદિરે સંતો, મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ગણેશજીની પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે આતશબાજી યોજી બાપ્પા મોરિયાના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજીને ગણેશજીને પંડાલમાં સ્થાપના કરી હતી તેમ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ જણાવ્યું હતું। અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ। આજે ગણપતિ મહોત્સવ કાલે ગણેશ ચતુર્થીના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે ગોપીનાથજી દેવ મંદિરથી આજ રાતે 9 કલાકે પ્રસ્થાન કરી અને પંડાલ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડની અંદર ગણપતિ બિરાજમાન થવાના છે। ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો, ગણેશ ભક્તો અહીં ઉપસ્થિત છે અને સાધુ સંતો દ્વારા અહીં આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે।